તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જશો. આજે આ મારે બોલવી પડે છે, તો આડા ઊંધું થાય તો સમજી જાજો. કારણ કે મમ્મીને મજા નથી એટલે એનું ઘરું બહુ બને છે અને બોલી શકતી નથી, એટલે એને બ્લોગ સ્ટાર્ટ ન કર્યો. આજે મેં સ્ટાર્ટ કર્યો. તો લાઈનમાં આડા ઊંધું થાય તો થોડું સમજી જાજો હવે. અને આજ છે રવિવાર, આપણે ઉઠી ગયા છીએ, નાસ્તો પાણી થઈ ગયા, મમ્મીએ કરી લીધો નાસ્તો, હવે થોડું કામ કરે છે અને આપણે ઉઠ્યા છીએ. તો હવે થોડુંક મારે હોમવર્ક બાકી છે એ કરી લઉં, પછી આપણે વાંધો ન આવે. થોડું વાંચવાનું પણ છે. ચાલો થોડું હોમવર્ક ને બધું કરી લઉં. નાસ્તો પણ બધાને થઈ ગયો છે. ચાલો તો વાગી ગયા છે 12:30 અને આપણે ચલો અત્યારે મુકાઈ છે ઇડલી અને મમ્મીને થઈ ગયું છે હવે રેડી. અને હવે થોડીક આપણે લીંબુ શરબત પીધું ને તાકાત આવી ગઈ એટલે ઉત્સવ કે મમ્મી ઇડલી કરી દે એટલે ચટ થઈ જાય અને કઈ ઉપાધિ નહીં. હાલો જો ઇડલી મુકાઈ ગઈ. ઇડલી અત્યારે અમે તો આપણે ઇડલીમાં ચટણી ને બધું નાખ્યું, ધાણા ભાજી ખાવું છું. ટેસ્ટ ફૂલ કરવાની છે. હા એમ ડેડીનું નામ ને એટલે તો આપણી ઇડલી બનીને થઈ ગઈ છે એકદમ તૈયાર. એક કાણું હજી બને છે અને એક થઈ ગયો. ચાલો એકદમ મસ્ત થઈ ગઈ છે. ચાલો હવે અમે જમી લઈએ. ચાલો તો ડેડી આવી ગયા છે અને લાંબા થઈને મેચ જોવે છે. આલુ બધા જમવા જાય બહુ કઈ બહુ લોક થયો નથી કારણ કે મારાથી બોલાતું નથી. શરદી જામી ગઈ, શરદી ઘણું બેસી ગયું બે દિવસથી આ તકલીફ છે, પણ લઈ આવવાની દવા. આપણને વાંધો હોય તો હાલો હાલો કરે. કોઈ તને મેં કીધું ફોન કરીને લઈ આવજે. પણ હું આખો દી ગરમ હળદર વાળું લીમક વાળું પાણી તો પીવું છું. તોય દવા લઈ જાવ. હવે લેવા કાલ જાવી જવાય એટલે બોલાતું નથી ને એટલે કઈ બહુ લોક થયો નથી ને તો મને નથી ગમતું. આપણે હવે દરરોજનું હોય એટલે બ્લોગ શૂટ ના થાય ને એટલે આપણે મજા ના આવે, પણ આ બોલાતું નથી ને એટલે કેવી રીતે મારે બ્લોગ શૂટ કરો એટલે ઉત્સવ એની રીતે બિચારો કરતો હોય. હાલો હવે જમવા જો, રસોઈ બની ગઈ, હવે અમે જમી લે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જશો. આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે આપણા વ્લોગની પણ શરૂઆત કરી દઈએ અને આપણને પણ હવે ગળામાં સારું થઈ ગયું છે. અને આ જ છે ચૈત્રી સાતમ એટલે કે મોટામાં મોટી સાતમ. તો આ સાતમના પાવન પર્વ પર અમારા પૂરા પરિવાર તરફથી તમને અને તમારા પૂરા પરિવારને સાતમની હાર્દિક શુભકામના. અને ઘણા આજે સાતમ છે એટલે ઠંડુ જમતા હોય, આગલે દિવસે રસોઈ બનાવી લીધી હોય, ટાઢી સાતમ હોય અને સાતમ પાડતા હોય. અમે તો જમતા નથી. કા બરોબર ને વિજય? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સાહેબને જવાનો ટાઈમ થઈ ગયો છે. હા ચલો, ટિફિન રેડી છે અને અમે ઠંડુ નથી જમતા અને સાતમ પાડતા નથી એટલે અમે બધી રસોઈ બનાવી. બરોબર ને? ઉત્સવ નાનો હતો ત્યારે હું સાતમ રહેતી તો હું એક ઠંડુ ખાતી, તો વિજયનું તો હું બનાવતી જ, પણ હવે હું પણ રહેતી નથી એટલે આપણે તો રસોઈ થઈ ગઈ છે રેડી. ચાલો 10:30 વાગી ગયા, 10 10:30 જેવું થયું છે અને ઘરનું કામ થઈ ગયું અને હું થઈ ગઈ ફ્રી. અને હવે અમારે પરમ દિવસે જવાનું છે મેરેજમાં જવાનું છે એટલે આપણે 2 દિવસ મેરેજમાં જવાનું હોય તો 2 દિવસ અગાઉ તો આપણે તૈયારી કરવાની હોય, કારણ કે થેલા ભરવાના હોય, વિચારીને બધી વસ્તુ બધી ભરવાની હોય. તો હવે હું અત્યારે ફ્રી છું તો મેં કીધું લાવ હવે હું થેલા ભરી લો. જો આપણે થેલા ભરેલા હોય ને તો કાંઈ વસ્તુ ભૂલાતી હોય ને તો ફટાફટ આપણે થેલામાં મૂકવા થાય. એટલે મેં કીધું હાલ અત્યારે નવરી છું ને તો એ કામ કરી નાખું, પછી બપોર પછી તો થોડુંક બહારનું કામ છે અને પછી થોડું ઘણું ઘરનું કામ હોય એટલે મેં કીધું આ કામ અત્યારમાં પતાવી. જો બેડ ઉપર પથારો કર્યો છે અને હવે થેલા ભરવાના છે અને 1-2 જોડીમાં તો હજી સાહેબે નવી લીધી ને એમાં ઇસ્ત્રી કરવાની છે, એ કામે બાકી છે. બીજી તો ઘરે તો હોય એ તો બધી કમ્પ્લીટ કરીને જ આપણે ઇસ્ત્રી કરીને જ કપડાં મૂક્યા હોય. તો હાલો હવે હું આ બધું કામ પતાવી લઉં. હું આવી ગયો છું સ્કૂલેથી, આમ થઈ ગયો છું ફ્રેશ અને આપણે જમવાનું બનવા માંડ્યું છે. અને આ શું લગ્નની તૈયારી ચાલે છે? સવારની બધી થેલા ભરું છું ધીમે ધીમે. એ તો દેખાય છે ઠેલા ભરાવા માંડ્યા છે મારે. હા ને ચાલો તો હવે મમ્મી હવે રોટલી કરે છે, હું ગરમ જમી લો. પછી પાછું 2:30 વાગે જવાનું ને. હા હાલ તો ઘડી પાછો લાંબો થઈ જાય, આરામ કરી લે. જો જમી લે, જો દાળ દૂધીને તારું પ્રિય શાક બનાવ્યું અને સંભારો છે કોબી મરચાં બેસતા. હાલો 7:30 વાગી ગયા, રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને આજ થઈ ગયું રસોઈનું મોડું. ભગવાનના દીવાબત્તી તો ઉત્સવે કરી લીધા અને હું ગઈ હતી શાક લેવા. તો ઘર વચારે હજી તો થેલી પડી છે શાકની અને હવે છે ને હમણાં સાહેબે આવી જાય એટલે ફટાફટ આપણે રસોઈ કરવા માંડીએ. અને રસોઈ ફટાફટ થઈ જાય એવું કરવું છે એટલે આપણે બટેટા મૂકી દીધા બાફવા અને આપણે હવે કરી નાખી સેન્ડવીચ ને સાહેબને થોડી ખીચડી પણ કરી દઈ એટલે ફટાફટ થઈ જાય. હવે બટેટા બફવા મૂક્યા ને ત્યાં હું આ શાક ઠેકાણે કરી લઉં, ધોવાનું ધોઈ નાખું
અને પછી કરી નાખું સેન્ડવીચ. ચાલો ડેડી આવી ગયા છે. હા ડેડી હવે નાવા જાય છે. ફોન કર્યો તો મારા હાટુ નાસ્તો લઈ આવજો. ઘરે થઈ ગયો. મેં કીધું લાવીને ઢગલું ભરતો થેલી ભરી ગયું. પાછા આવી પડે. આજે તડકા હો એકાદું ખાવા. હા હા બહુ ખાઈ ના હારી, પણ ક્યારેક ક્યારેક હવે નાસ્તો રોંઢા હમણાં એટલે એક દિવસ મારે કંઈ બનાવવાનો ટાઈમ નથી ને. તો ચાલો હું સ્નાન કરું. એટલે આપણે નાસ્તા ભરી લઈ હવે. પથારો કર્યો ડેડી આવીને સીધું અહીંયા. એને ઠંડી નહીં ગઈ, થેલી પાછી આમાં મૂકી દે એટલે કાલ પાછી લઈ ગઈ. તો આટલો બધો નાસ્તો લઈ આવ્યા છે મારા માટે. તો ચાલો અહીં આપણે જમવાનું તો બને છે. શું બને છે અત્યારે નથી કહેતો હું. તો પેલા નાસ્તો ભરલો કોઈ મેં કહી દીધું. કહી દીધું. ચાલો મમ્મીએ તો તમને કહી દીધું છે. તો ચાલો હવે નાસ્તો ભરી લો. ચાલો તમે અહીંયા ગરમા ગરમ બટાકા ઉતરે છે કુકરમાંથી. અને આની છાલ ઉતારવાની છે. અને એ કોણ ઉતારશે? આ તારે ઉતારવાની, તને ઉતારવા બેસાડી દો. ચાલો અને મારો વારો આવી ગયો છે હવે આમાં છાલ ઉતારવામાં ગરમા ગરમમાં. આ ઉતરાવા લઈને મને નીકળો હતા, ડેડી આવી ગયા, આપણે મોડું ના કરીએ. કાંઈ વાંધો નહીં ચાલો. ચિંતું જ નહીં, પણ છાલ ઉતરાવા લઈ અને નાના હતા ને તો નતો તો હું છાલ ઉતારીને જ મૂકું, પણ હાવ નાના હતા ને તો ખોટી ખાઈ ગયું. એટલે મેં કીધું બફાઈ જાય ને તો ખાયો ખાવ થઈ જાય. ચાલો તો થોડીક મમ્મીને હવે મદદ કરી દો. તો ચાલો હવે આવી જઈશ ઘરમાં ગરમ. ગરમા ગરમ આવી ગઈ, કાપ દીકરો બેસી જાય. હા. ચાલુ કરો ઉત્સવ ચાલુ કરો. ચાલો તમે લોકો પણ પહોંચી જાઓ. તમે ચાલુ કરો હાલો. હાલો હાલો કામ ખાસ ભરવું આપણે તો એની બેયની. અને અહીંયા અમારે આપણે બધી બનવાની તૈયારી ચાલે છે. બને જ છે. એટલે ઈ બને જ છે બધું. હાલો બધા ગરમ ગરમ સેન્ડવીચ ખાવા જાય. ફટાફટ મોડું થઈ ગયું ને, બની ગયું. હમણાં જમાઈ જાય. ઠેકાણા થઈ જાય. ચાલો પછી હા પછી જાશે. હાલો જમી લ્યો હાલો. ચાલો ચાલો હાલો ચાલો બાપ દીકરાએ જમી લીધું ને હવે મારો વારો આવ્યો. અને એ બે બાપ દીકરો તો મેચમાં એટલા કાંડાતુર છે ને કે વાત પૂછો આપણે કાંઈ પણ પૂછીએ ને તોય જવાબ દેતા નથી. એ કરે. જો દાંત કાઢે બેઠા બેઠા મીંચરા દાંત કાઢે છે. એટલો મેચ ગમે. તમારા ઘરમાં આવું થતું હોય તો કમેન્ટ કરીને કહેજો. અને હું જમી લઈને તમારી સેન્ડવીચ ખરી જશે. તો આ વાત પર જ હું મારી વારીને વિરામ આપું છું. તો તમને અમારો બ્લોગ પસંદ જ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.